બનાસકાંઠાના લાખણી તાલુકાના નાડી ગામે આગામી 31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરફોર્સ સ્ટેશન ખાતે પધારી રહ્યા છે અને જંગી મહાસભા સંબોધવાના છે। ત્યારે કિસાન સંઘે પણ પોતાના પડતર પ્રશ્નો મુદ્દે રણશીંગું ફૂંક્યું છે। વાવ થરાદ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન સમક્ષ રજૂઆતો કરવાની આક્રમક રણનીતિ ઘડવામાં આવી છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો તંત્ર દ્વારા તેમને વડાપ્રધાનને મળવા દેવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે, તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી સીધી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતોની મુખ્ય ફરિયાદ છે કે તેમના કુલ 21 જેટલા મુદ્દાઓ લાંબા સમયથી પડતર છે, જેમાંથી રાજ્ય સરકાર હસ્તકના 14 મુદ્દાઓમાંથી માત્ર એક જ મુદ્દાનું નિરાકરણ આવ્યું છે, જ્યારે બાકીના 13 મુદ્દાઓ અને કેન્દ્ર સરકાર હસ્તકના છે, જ્યારે તમામ 7 મુદ્દાઓ હજુ પણ અનિર્ણિત છે। અનેક વખતની રજૂઆતો છતાં પણ કોઈ સંતોષકારક ઉકેલ ના મળતા હવે કિસાન સંઘ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને પોતાની સમસ્યાઓ રૂબરૂ રજૂ કરવા માંગે છે। કિસાન સંઘે તંત્ર પાસે મુલાકાત માટે પરવાનગી માંગી છે અને જો મંજૂરી નહીં મળે તો આંદોલનાત્મક પગલાં ભરવાની તૈયારીઓ પણ તેમણે તેજ કરી લીધી છે, જેને કારણે વડાપ્રધાનના પ્રવાસ પૂર્વે જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। ગામડાની વેદના અને આજે સરકારે સમાધાન કર્યાને 2.5 મહિના થાય અને 14 પ્રશ્નોમાંથી એક પ્રશ્નનો મુખ્યમંત્રીએ આડી લીટી ઊભી લીટીનો જીઆર કરી દીધો તો અમે આભાર માનીએ છીએ મુખ્યમંત્રીનો। પણ તમારા માધ્યમથી કહું મુખ્યમંત્રીને જાતે પ્રશ્નો લઈને 14નો નિકાલ મુખ્યમંત્રી જ કરી દે। અમારા સમિતિ મંજૂર નથી। કૃષિમંત્રી અત્યારે ફેલ જેલા છે, ચણિયાની ખરીદી ચાલુ નથી થઈ, રાયડાની ખરીદી નહીં, મકાઈના ખેડૂતો સાબરકાંઠામાં રાડું પાડે મકાઈની ખરીદી નહીં, કોઈ એની યોજના ગોઠવણી નથી। તો જે રોષ છે અમારા મંત્રી જે કૃષિ મંત્રી રહ્યા એના ઉપરનો અમારો રોષ છે। પીએમને એટલું કે એમના કાને અવાજ જાય કે ભાઈ 12મી તારીખે પીએમ આવવાના હતા અને સાથે 40 દેશના મહેમાનો આવવાના હતા, તો ગુજરાતનું ખરાબ ના દેખાય તો અમે એ અમારું આંદોલન સ્થગિત કર્યું। પછી એમને સમિતિ બનાવી 4 મંત્રીઓની, તો 4 મંત્રીઓની સમિતિ બનાવી અને 2.5 મહિનામાં એમને ઉકેલ ના કર્યો અને સીએમએ એક પ્રશ્ન ઉકેલ્યો આડી લીટી ઊભી લીટી ખેડૂતોની, તો અમે એને ધન્યવાદ આપીએ છીએ। તમારે પીએમને મળવું છે એનું કારણ શું છે? પીએમને ગુજરાત સરકાર 2.5 મહિનામાં ના આપે તો એ સરકારને 2 શબ્દો કે પીએમ વાત આવે। ગુજરાતનો ખેડૂત ઘણા સમયથી દુઃખી છે। ગુજરાત સરકાર પાસે વારંવાર રજૂઆતો ભારતીય કિસાન સંઘે કરી છે અને છેલ્લે 14 મુદ્દા માટે ગુજરાતમાં ગાંધીનગરમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થવાના હતા, શક્તિ પ્રદર્શન કરવાના હતા, પરંતુ જે તે ટાઈમે મોદી સાહેબને ત્યાં મોટે રોડ શો હતો અને આખા ભારત વિશ્વનું ડેલિગેશન ત્યાં આવવાનું હતું, તેથી ત્યાંના મંત્રીઓએ જવાબદારી લીધી અને એના સમાધાનના ભાગરૂપે એ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો અને ઋષિકેશભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કે અમે તમામ મુદ્દાનું સોલ્યુશન કરશું। આ 3 મહિના થયા પણ હજી સુધી સોલ્યુશન નથી થયું। અમારા ગુજરાતના પનોતા પુત્ર અને જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે અહીંયા આવવાના છે, તો બનાસકાંઠાના ખેડૂતોમાં ખૂબ ખુશી છે, પરંતુ દરેક ખેડૂતોની એવી ઈચ્છા છે કે જે આ ખેડૂતોના પ્રશ્નો છે એના માટે મોદી સાહેબને મળવું છે, એમને રજૂઆત કરવી છે, એમના માટે મુલાકાતનો સમય લેવા માટે દરેક તાલુકા મથકે આવેદનપત્રો આપ્યા છે। અમે બનાસકાંઠા વહીવટીતંત્ર પાસે સમય માગીએ છીએ। જો અમને સમય પ્રતિનિધિઓને આપશે તો અમારે સાહેબને રજૂઆત કરવી છે, અમને ખાલી મળવું છે, અભિનંદન આપવા છે, અને જો સમય નહીં આવે તો બનાસકાંઠા અને વાવ થરાદનું ભારતીય કિસાન સંઘ જે રણનીતિ નક્કી કરશે એ પ્રમાણે તમામ કાર્યકર્તાઓ અમે એ રોડમેપ પ્રમાણે આયોજન કરીશું। આજે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની મીટિંગ મળી। એ મીટિંગની અંદર અમારો મેન ઉદ્દેશ્ય એ હતો કે ભાઈ અમારે વારે ઘડીએ સરકારની અંદર અમે આવેદનપત્ર આપીએ છીએ, મિટિંગો કરીએ છીએ, ધરણા પ્રદર્શન કરીએ છીએ, પણ અમારો કોઈ પ્રશ્નનો જવાબ હજી સુધી કોઈ અંગ્રેજતા નથી। અમારા 14 મુદ્દા હતા, જ્યારે મોદી સાહેબ 14 દેશના મહેમાનો સાથે જ્યારે આવવાના હતા ત્યારે અમને સરકાર તરફથી બાંયધરી આપવામાં આવી કે તમારા મુદ્દા અમે જે છે એ કબૂલ કરીશું, પણ આજ 3 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ એક મુદ્દો ખાલી અંગ્રેજો છે, બાકીના મુદ્દા હજી બાકી છે। એના માટે કરી અને અમારા પ્રતિનિધિઓને અને અમારા કિસાન સંઘના આગેવાનોને મોદી સાહેબ સુધી મળવા જવા દે, કારણ કે હકીકતમાં મોદી સાહેબને આ વિષયની જાણ છે કે નહીં એના માટે કરી, અને જો નહીં મળવા દે તો આગળનો કાર્યક્રમ અમારો જે કિસાન સંઘ કરશે અને જે પણ એનું પરિણામ આવશે એ સરકારની જવાબદારી રહેશે।